સરપંચ સાહેબ, થેન્ક યુ. સમજવાવાળા સમજી રહ્યા છે, પણ વાંધો નહીં, વાર લાગશે, સમય લાગશે, 10-15 વર્ષ લાગશે. હું એવું નથી કહેતો 1-2 વર્ષ લાગશે, લડત હજી ઘણી લાગે છે. પણ આ ગામના પ્રથમ નાગરિક અને સરપંચ એવા દિલાવરભાઈ, રાઈટ ને, વિલાયતના સરપંચ સાથે અમારા સગા બી આવી ગયા છે, ગાડીયા બાપુ થઈ ગયા, આનંદ આવ્યો. બીજા ઘણા બધા લોકો છે અહીંયા આગળ. અને થોડા દિવસ પહેલા જ મારા ત્યાં સંકુલે આવ્યા, ત્યાં અમારા ઉપપ્રમુખ ઇમ્તિયાઝભાઈ, અને સાથે બીજું કોણ હતું? હા, છે. રજૂઆત કરી ચોક્કસ 21 તારીખે આપણે આવીશું. ખાલી એક નાનકડા વિડીયોના માધ્યમથી તમારા લોકોનું કામ થઈ ગયું, મને આનંદ આવ્યો. ચલો, બાપુનું ભવિષ્યમાં ચાલે છે એવી વાત સાંભળીને આનંદ આવ્યો. પણ મજા એટલી નહીં આવી જેટલી આવી જોઈએ, કારણ કે મને મજા લડવામાં તરત હથિયાર ફેંકી નતો, એની ખુશી નહીં આવતી. એટલે આજે મને કોઈ ખુશી નથી. પણ આનંદ એવો આપણો છે કે તમારા બધા આપણો હેતુ શું છે? લડવાનો નથી. આપણો હેતુ છે તમારું કામ કરવું છે. અને મને વિશ્વાસ છે કે જ્યારે બી તમારા વિસ્તારની અંદર આવી કોઈ સમસ્યા આવે, તમારે આવી જવાનું, નાનો વિડીયો બનાવી દેવાનું, કામ થઈ ગયું. સારી નાનકડા વિડીયોથી મારું નાનકડા દેશ અંદર બોલવાથી 900 લોકોના ઘરની અંદર 10-15 હજાર જતા હોય તો મને મજા આવે. આશા રાખું મારે આવી રીતે જ આવવું પડે, હંગામો કરવામાં આવવું પડે એની આશા રાખું છું. ભરૂચની અંદર આ બધો વિડીયો છે ને ભરૂચ લોકો સુધી પહોંચાડજો, કારણ કે સમસ્યા એક પૂરતી નહીં. ઠીક છે, અત્યારે કદાચ એક સમસ્યાને સાંભળીને સોલ્યુશન સાંભળીને જઈ રહ્યો છું, પણ મારી તો એવી ઈચ્છા છે કે ઘણી બધી સમસ્યાઓ પેન્ડિંગ છે, જે હજી બી લોકો ડરની અંદર છે, બીકમાં છે અને ગભરાયેલા છે કે બાપુને રજૂઆત કરવી કે ના કરવી, અને રજૂઆત કરીને બાપુ આવશે તો શું થશે. અને જે લોકો ડરાઈ રહ્યા છે, ધમકાઈ રહ્યા છે, એમને હું કહીશ કે પ્રયત્ન કરજો ડરાવવાનો, ધમકાવવાનો, પણ જે દિવસે ફૂગો બહાર આવ્યો અને બાપુ અહીં બોલ્યા તો બધું બગડી ગયું છે. ઈચ્છીએ છીએ કે પ્રેમથી બધું કામ પતી જાય અને અમને આનંદ છે. શું નામ છે? આદિત્ય. જે લોકો તારો નિયમ છે, બાપુ બોલ્યા પછી બોલે, પછી બોલું ખબરતા અને આવા લોકો ખરા છે. રોકવાની તાકાત હોય તો રોકજો, જે કરવું એ કરજો, કારણ કે કશું હવે ખોવા જેવું કશું રહ્યું નહીં. હવે એક જ વસ્તુ રહ્યું છે, લડવું. અને કેવી રીતે લડવું છે તો હું કદાચ તમને મારે કહેવાની જરૂર નહીં, એટલે તમારા નેતાને બી કહી દેજો, બહુ મજા નહીં આવે. પણ આનંદ છે કે પરિણામ મળ્યું છે, અને જેટલા પરિણામ મળ્યું છે એ લોકોને અપીલ કરું છું કે જેને હજી પરિણામ મળવાનું બાકી છે, એકતા નહીં. કંપનીમાં કેવી એકતા છે તમે જોશો. તમારે અહીંયા આગળ બહુ બધી કંપનીઓ છે, તમને આ તો મારી લાગેલા આજુબાજુની જેટલી બી ઇન્ડસ્ટ્રીઝ છે, રસ્તા બી સુધી આવતા, અને મારા વિસ્તારની અંદર જેટલી બી કંપનીઓ હોય છે એ લોકોને કેટલી જોરદાર એકતા છે. એ લોકોનું એસોસિએશન છે, એ માલિકો સાથે બેસે, વેચાણવાળા સાથે બેસે, બધું નક્કી કરે કે આપણે આ કંપનીની અંદર આ કરવાનું, તમે બી આ કરજો, તમે બી આ કરજો, અને એને લોકો ક્રોસ નાખે. પણ દુઃખની વસ્તુ એ છે કે મજૂરો કોઈ છે, એક કંપનીવાળો એક જ કંપનીની અંદર કર્મચારી નોકરી કરતા પહેલા પગ કાપવા માટે બીજો કામદાર કામ કરતો છે. આ દૂર એક મજૂર તકલીફમાં છે, પણ એને મદદ કરવાની જગ્યાએ એને કાઢવા માટે યુનિટી જોતા પડે. પણ આ યુનિટી તમારા બસો લોકોમાં, કામદાર લોકોમાં, કર્મચારીમાં નહીં આવે ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેવાની. હજારો પરિપક્ષી આવશે, હજારો જશે. હું તો કહું છું કે હજુ 4-5 લાખ લોકો માટે જોયું છું, 4-5 લોકોને અપાયા છે. મિનિમમ તમારે તો સારું છે, મારા વિસ્તારમાં તો મિનિમમ લીધી શકાય છે. 200 રૂપિયા પગાર થયો હતો, 180 રૂપિયા. આજે બજારના 450-500 રૂપિયા મળે છે. 0.1% કદાચ બદલાવ આવ્યો છે આ લડત દૂર કરે છે. અને આવા હજારો વેકન્સી છે. હું તો અપીલ કરીશ કે કોઈ વેકન્સી આવે ના આવે, પરિસ્થિતિ દરેક જગ્યાએ સસ્તી ના હોય, દરેક જગ્યાએ તમને સારા નેતા ના બી મળે, સારો લીડર ના બી મળે, પણ જાતે લીડર હોય. કાલે કદાચ વેકન્સી ના હોય કે વેકન્સી તમારા માટે ના હોય, વેકન્સી નેતા બની જાય, મોટા બની જાય, તમારું ના આવે તો કોઈ હાલાવારી વેકન્સી બી ના આવે તમારા હાથ માટે. વર્ષોથી આ ચાલુ આવ્યું છે. જે હું એવું નથી કહેતો કે હું ઈમાનદાર છું, લોકો સારો છું અને નેતા બન્યા પછી કે ભાઈ આગળ ગયા પછી આવો જ નહીં, મને ખબર નથી શું છે, પણ તમને એટલું ચોક્કસ કહીશ
કે કોઈ મહીપતસિંહની મારામારી ના રાખતા, તમારું જ્યાં પૂરું થતું હોય ત્યાં એક કંઈક જતી રહેશે. મહીપતસિંહ આપણે આશા રાખીએ છીએ કે આપણા કોઈ લીડર આવે આપણા માટે બોલે, એ ભેગા થાય. હું આવું તો ભેગા થવા, બાકી ના આવું તો ભેગું થવા. અને આ પછી ભેગું કરવા તો ન હોય. 990 અને હું તો બહુ મોટિવેટેડ માણસ છું. મને ક્યારે નેગેટિવિટી જીવનમાં ક્યારે આવતી જ નથી. હાર શબ્દ શું છે મને ખબર જ નહીં, કારણ કે હું જીવનમાં અત્યાર સુધી દરેક જગ્યાએ જીત્યો છું, કાં તો હજી સુધી જીત્યો છું, કોઈ જગ્યાએ હાર્યો નથી. 2 વર્ષ સુધી બી મહેનત છે, આજે બી લડી રહ્યો છું, હાર નહીં માનવી. અને 90 છે, 90 ના 90 હોય ને મને બેટા મારું 90 છે ને પછી લડવા થઈ જશે. અને ખાસ અપીલ કરું છું, બદલાવની અંદર કોઈ હું આશા રાખતો નથી. તો એવું નથી કહેતો. હા, જેટલા મારા જૂના લોકો મારી સાથે જોડાયા છે એમની પાસે 100 રૂપિયા માંગુ છું કે દર મહિને 20-25 લાખનો ખર્ચો છે મારી જિંદગીમાં. બીજું કશું કોઈ સ્વાદ નથી કે મારા, પણ હા મારો મહિને 25 લાખ રૂપિયાનો ખર્ચો છે મારા જીવનમાં, જે કદાચ જેના માટે રોજ એની પાસે માંગુ છું. એટલે તમને કોઈ ઈચ્છા થાય કે આ કામ સારું છે તો મને કરતા રહેજો. નહીં કરો તો બી વાંધો નહીં, બોલાવશો તો 1 લાખ ટકા વાઈસ બરાબર નહીં કરો તો પણ અહીંયા પરિસ્થિતિ બહુ અઘરી છે. હું સ્થાનિક સરપંચોને બી કહીશ કે તમારા વિસ્તારની અંદર આગેવાની તમે લઈ લેજો. સરપંચથી થોડા આગળ નીકળીને તમારા વિસ્તારની અંદર જેટલા બી યુવાનો આવા દેખાય એના માટે કદાચ મને એટલું ખબર છે કે તમે જો બોલશો તો એમને 10 રૂપિયા બી વધારે મળશે. વધારે ના આપી શકો પણ 10 રૂપિયા બી વધારે. 100% બધું શક્ય થઈ જાય, બધું 100% હક મળે એ આજના જમાનામાં શક્ય નથી. કારણ કે સિસ્ટમ આખી બહુ લાંબી છે, બહુ અઘરી છે. બધું ફોલો કરાવવું અને બધું ફોલોઅપ લઈને બધું હક અપાવવું એ કદાચ હું જાહેરમાં બોલીશ કે અશક્ય છે. પણ કદાચ બોલવાથી, એકતા કરવાથી, લડવાથી 1000 રૂપિયા બી જો મહિને કોઈના વધે છે તો લાખોની સંખ્યાની અંદર કેટલા રૂપિયા વધશે. મેં સિમ્પલી હમણાં થોડા દિવસો પહેલા કેલ્ક્યુલેશન કર્યું કે મહીપતસિંહના લડવાથી દર મહિને કેટલો ફાયદો થઈ રહ્યો છે. મને ખુદને નવે લાગે છે. 300 કરોડ રૂપિયા મહીપતસિંહ લીધે વધારે જઈ રહ્યા છે માટે. દર મહિને મહીપતસિંહે જ્યારે લડવા ચાલુ કર્યું લોકો હસતા હતા, આ ભાઈ નીકળી પડ્યો છે, કશું થવાનું નહીં, કોઈ ખબર નહીં તારા ચણા બી ના આવે, તારી વાતને કોઈ ગણશે બી નહીં, તને ઉચકીને ફેંકી દેશે, તારા પર ફરિયાદો કરશે, તને ખરીદી લેશે, આ તે બધું વાતું બધું ચાલ્યું. પણ મને આનંદ છે કે આ મારી 3-4 વર્ષની જે લડતની સમયગાથા છે એની અંદર આજે દર મહિને મારી તો તાકાત નથી કે કોઈને હું 30,000 મહિને આપી શકું, પણ 300 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ લોકોના ઘરની અંદર જઈ રહી છે, જગ જાહેર છે. આની અંદર કોઈ આક્ષેપ ના કરી શકે, આની અંદર કોઈ બીજી વાર્તા ના કરી શકે કે જે બી કર્યું છે લાઈવ કર્યું છે, જગ જાહેર કર્યું. આશા રાખું છું કે ચોક્કસ બદલાવની તકલીફ છે. યુનિટી હશે તો તમે જીતશો, યુનિટી નહીં હોય તો તમારું કશું નહીં. મહીપતસિંહ હશે, મહીપતસિંહ કાકા જ્યારે બી જરૂર પડે મહીપતસિંહ કે કોઈ સાંભળતું નથી, પ્રયત્ન કરજો તમારા સ્થાનિક નેતા જોડે કામ કરવાનો. એ ના સાંભળે તો જ મારો સંપર્ક કરજો, કારણ કે તમારા નેતાઓ બી તમારા માટે કામ કરશે. પણ શરત એટલી છે કે તમે એમની પાસે માંગવા જાઓ. કારણ કે દરેક વ્યક્તિ હોય એમને એક ગરીબમાં હોય, એક રિસ્પેક્ટ જેવું હોય. તમે મારી પાસે આવ્યા ઉતારા, મારી પાસે રજૂઆત આવે, તમે બી તમારા સ્થાનિક નેતાઓને ત્યાં રજૂઆત કરજો. ના થાય તો 1 લાખ ટકા મહીપતસિંહ તમારી સાથે 24% છે. કશું કહેવાનું નથી, પણ 26 તારીખે આપણા વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન છે, એની અંદર તમે હાર્દિક આમંત્રણ આપું છું. અને એ સિવાય ગમે ત્યારે ગમે તેવી બાબતની અંદર શોષણ અને શિક્ષણના મુદ્દા ગુજરાતની લોકો સિવાય તમે ભોગા શોષણ અને શિક્ષણ આની અંદર 24 કલાક અને તમને મતલબ તમારી સાથે બરાબર. આનંદ આવ્યો કે પહેલી વાર આ વિસ્તારની અંદર આમ થયું છે. મારું મજા આવી. આશા રાખું છું બહુ જલ્દી આવી જ રીતે મળીએ, કારણ કે મજા તો કેટલા લાગે છે, પણ મને આશા છે કે અમારું કામ થઈ ગઈ તો આવી રીતે મળીને મળતા રહીએ. ખૂબ ખૂબ આભાર આપનો. અને આપણે જે કીધું છે
આમાં આપણે ચોક્કસ આપના આમંત્રણને માન રાખીને અમે પધારું છું અને કદાચ સંજોગો વખત નહીં પધારાય તો ફૂલ લઈને ફૂલની કાકડી અને 100%ના જે કંઈ મારી યથાશક્તિ સેવા કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. હવે અહીં વસ્તુના લેવા મુજબ જે કોઈ કોઈને પ્રશ્ન હોય તો આ તો ખુલ્લું મંચ છે, આપણે ખુલ્લા દિલે વાત કરી શકીએ એવું આ એક જ મંચ છે. તો સર્વે વ્યક્તિઓને પ્રાર્થના કે પોતાનો જે કંઈ મુજબનો પ્રશ્ન તેને રજૂઆત કરો. ખૂબ ખૂબ આભાર. અહીંયા ઉપસ્થિત જે પણ આપણા મિત્રો હતા અહીંયા જે પણ આપણા મિત્રો ઉપસ્થિત છે તેમને જણાવીએ કે તમારી જે પણ નાની મોટી રજૂઆત હોય કે એવો કોઈ પ્રશ્ન બાકી હોય જે મહિપતસિંહ બાપુ ગોળીબાર કાર્યક્રમ ચલાવી રહ્યા છે જેના અંદર આપણે કોલ કરી માહિતી મેળવીએ છીએ અને એવી મદદ મેળવીએ છીએ. જો અહીંયાના જે પણ સ્થાનિક નજીકમાં આપણા જે પણ મિત્રો સર્કલમાં આવેલા મિત્રો હોય અને એમની કોઈ એક સમસ્યા હોય તો આપણે અહીંયા ખુલ્લો શેર છે, તમારી જે પણ સમસ્યા હોય એ મહિપતસિંહ બાપુ સુધી તમે પહોંચાડી શકો છો. કોઈ પણ પ્રશ્ન હોય તો આપણો જે કાર્યક્રમ પૂર્ણાહુતિ થાય એના પહેલા અહીંયા આપણે આ ઓપન સ્ટેજ ઉપરથી એમના પ્રશ્ન સાંભળી અને એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. કોઈ પણ મિત્રોને છે કોઈ સ્થાનિક રજૂઆત, સ્થાનિક પ્રશ્ન? આપણી સાથે એક મિત્ર ઉપસ્થિત છે, શું નામ છે આપણું? યુવરાજસિંહ સોલંકી. ક્યારે વાળું? તો યુવરાજસિંહ સોલંકી જે વસના ગામના છે એ મહિપતસિંહ બાપુની જે કામગીરી છે જે 538 બાળકોને તેઓ સ્વ ખર્ચે એમના માટે કોઈ પણ પ્રકારના મૂલ્ય વિના જે શિક્ષણ આપી રહ્યા છે અને એ જે બાળકો છે એ બાળકોના માટે જે વડીલ ઉંમરના આપણા જે વૃદ્ધા કહી શકાય, જે વૃદ્ધાઓ માટે તેઓ પોતાના બાળકોના માતા પિતા અને બાળકોનું એક આપણી ભાષામાં કહીએ ને તો ફેક્ટર મિક્સ કરી અને એકબીજાનો આશય પૂરો પાડવાનો જે પ્રયત્ન મહિપતસિંહ બાપુ 26 તારીખે કરી રહ્યા છે. એના માટે આ યુવરાજભાઈ જે આપણા વસનાથ ગામના છે તે તેમની રજૂઆત કરવા માંગે છે, તો આપણે એને સાંભળીએ. મહિપતસિંહ બાપુનો ખૂબ આભાર માનું છું કે એ આપણી માતા માટે મળવા માટે આવ્યા અને એ જે આશ્રમ વૃદ્ધાશ્રમ અને અનાથ બાળકોની જે સેવા કરે છે એના માટે હું મારા તરફથી 11,000નું દાન કરું છું. ભાઈ શ્રી યુવરાજનો ખૂબ ખૂબ આભાર કે જેઓએ પોતાના અમારા સાથે અથવા અમારી જે આ કમિટી છે કે જેના દ્વારા પ્રોગ્રામ આયોજન થયું છે તેના સાથે કોઈ પણ ચર્ચા કર્યા વિના તેઓ દ્વારા અહીંયા ઉપસ્થિત મહિપતસિંહ બાપુ ને તેમની જે સંસ્થા છે એના અંદર 11,000 રૂપિયાનું જે યોગદાન આપ્યું છે. અહીંયા ઉપસ્થિત હું જાણું છું મહિપતસિંહ બાપુએ આપણે ટૂંકમાં જણાવ્યું કે યુનિટી એકતા નથી, એના કારણે આપણો વાગરા તાલુકો પછાત છે. હું વધુ નહીં જણાવું. વાગરા તાલુકાના અંદર આપણે દરેક વ્યક્તિઓ જાણીએ છીએ ભરૂચ જિલ્લો એ ઔદ્યોગિક ક્ષેત્રે એટલો મોટો હબ વિસ્તાર છે કે જે ગુજરાત રાજ્યના અંદર પોતાનો આર્થિક રોજગાર દરરોજ જો જણાવીએ ને તો એટલું પૂરું પાડે છે, તેમ છતાં પણ આપણો ભરૂચ જિલ્લો પાછળ છે. તેનું કારણ ફક્ત અને ફક્ત આપણી એકતા ન હોવાનું જે આજે આપણે દર્શાવી રહ્યું છે. અહીંયા જો લડત લડવાની હોય, માંગ કરવાની હોય તો આપણે ત્યાં ઉપસ્થિત રહ્યા હોય. આજે માંગ જે પૂરી થઈ છે, પરંતુ માનીએ છે કેટલાક એવા વ્યક્તિઓ છે જેમના ઉપર પ્રેશરાઇઝ આવી રહ્યું હોય અથવા પોતાની જે નોકરી છે, રોજી છે એના ઉપર લાગી આવતું હોય એટલા માટે ઓછી સંખ્યામાં આપણે ઉપસ્થિત રહ્યા છે. એ બદલ બાપુ પાસે પણ હું દિલથી માફી માંગુ છું. સ્ટેજ ઉપર કર્મચારીઓ જે હતા એમાંથી આપણે કમસે કમ 450 કર્મચારીઓની ગણતરી રાખી હતી કે જેઓ ઉપસ્થિત રહેશે, પરંતુ બાપુએ જણાવ્યું એ પ્રમાણે જો તમે સાચા હશો તો તમારે એકલું જ ચાલવું પડશે. એ પ્રમાણે આજે તમારી યુનિટીના જે પણ 4-5 આગેવાનોએ અમારા સાથે રહ્યું. અમને ખ્યાલ છે દિવસે રાત્રે એક નટુ જોયા. આ જે પણ મારા સામે ધર્મેશભાઈ, વાજીભાઈ
મિનહાસ અને મારા સાથે વધારે પેલા બાબુ જાડેજા એ લોકો કનેક્ટેડ હતા. એમની પરિસ્થિતિ શું હતી? રાતે 2-2 વાગે વાગતા હતા, ઉજાગરા થતા હતા. કંપની મેનેજમેન્ટ સાથે અમે રજૂઆત કરતા હતા. કંપની મેનેજમેન્ટ તરફથી અમને શું કરવાનું આવતું હતું એ અમને ખ્યાલ છે. એટલા માટે હું ફરી એકવાર તમને વિનંતી કરી રહ્યો છું કે એકતા બતાવશો તો જ તમારી મજબૂતાઈ વધશે. આપણે પ્રયત્ન કરીશું. આવનાર ભરૂચ જિલ્લાના અંદર મહિપતસિંહ બાપુનું નેતૃત્વ સર્વ સમાજ સેના અમે કરી રહ્યા છે. તમારા જે પણ સ્થાનિક પ્રશ્નો હોય એ ભરૂચ જિલ્લા ટીમ સુધી પહોંચાડશો. ભરૂચ જિલ્લા ટીમ મહિપતસિંહ બાપુ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. પરંતુ એ પહેલા તમે ખોબે ને ખોબે ભરીને જેમને વોટ આપ્યા છે ને, તમે તેમનું વોટનું પ્રમાણ માંગી લેશો એકવાર. કારણ કે મને જ્યાં સુધી અનુભવ છે, છેલ્લા 4-5 વર્ષનો અહીંયા સ્થાનિક નેતાઓ પોતાના રોજી રોટલા એટલા શેકવામાં વ્યસ્ત છે કે સ્થાનિક જે પ્રોબ્લેમ હોય, આપણી જે મૂળભૂત સુવિધાઓ હોવી જોઈએ ને એ પણ આપણે નથી મળી રહી. એટલા માટે તમે એકવાર પ્રયાસ પોતાના નેતાઓ પાસે કરશો, નેતાઓ પાસે માંગણી કરશો. જો નેતાઓ એમાં અસફળ રહે તો મહિપતસિંહ બાપુ અને મહિપતસિંહ બાપુ વચ્ચે ભરૂચ જિલ્લાથી અમે તટસ્થ બને હર હંમેશ ન્યાય હક માટે લડત લડતા રહ્યા છે અને લડત લડતા આપીશું. બસ એટલું જ કહ્યું હું આ આપણા કાર્યક્રમને પૂર્ણાહુતિ આપું છું. જે પણ આપણા સાથી મિત્રો છે તેમને કંઈ પણ રજૂઆત મહિપતસિંહ બાપુ સાથે કરવી હોય તો કરી શકે છે. આપણે બજેટ ઇસ્લામ ધંધા ઉપર પ્રતિજ્ઞા થઈ પોતાની વિચારથી રજૂ કરવા માટે લાગી રહ્યું છે. પ્રતિજ્ઞા જોઈ શું મેસેજો આપના મોઢાથી અત્યારે થયો હોવાની ચીજનો આગ્રહ છે. આપણે કિસાન કરતા હોદ્દેદાર તરીકે આગળ ડિક્લેર કરીએ. મહિપતસિંહ બાપુ અહીંયા પધારેલા છે, જેની કામગીરી હું ઓનલાઈન વોટ્સઅપ પર એની પર જોતો રહું છું અને ફેસબુક પર એક વખત આ કંઈક લાઈવ થઈ ગઈ અને ખૂબ તેમની સારી કામગીરી છે એ બરાબર હું મહિપતસિંહ બાપુને અભિનંદન આપું છું. તદુપરાંત આગળ અહીંયા કિસાન તરફથી અને હું કિસાન પ્રશ્ન છે એને હું લાઈવ લઈને ચાલુ છે. હાલમાં મહિપતસિંહ બાપુની જે કામગીરી હું વધારે વિજય મળે અને પ્રોત્સાહન મળે એ બધી એને હું સંસ્થામાં અરજી કરું છું. કિસાન સમાજના આજે આપણા રજનીકાંત લેવા ટોટના તરફથી મહિપતસિંહ બાપુની જે વૃદ્ધાશ્રમ છે તેમની સંસ્થા જે ઉભી કરી રહ્યા છે, ભૂમિપૂજન કરવા માટે જઈ રહ્યા છે, તેમને કિસાન સંઘના રજનીકાંતભાઈ દ્વારા 2100 રૂપિયાનું યોગદાન આપવામાં આવે છે. એ બદલ ભરૂચ જિલ્લાની અને આપણા જે અહીંયા વિનંતાસનના કર્મચારીઓ ઉપસ્થિત છે તેમના વતી હું એમનો અભિનંદન પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું. અહીંયા ઉપસ્થિત કોઈ પણ વ્યક્તિ હોય તો તેમનું મંતવ્ય એ માઇક દ્વારા આપણને જણાવવા માંગતા હોય તો એમને પણ વિનંતી છે કે ઓપન સ્ટેજ છે, પોતાનું મંતવ્ય તમે અહીંયા જણાવી શકો છો. અહીંયા આપણી પાસે આદિલસિંહ ચૌહાણ ઉપસ્થિત છે, એમનું પોતાનું મંતવ્ય જણાવવા માંગે છે કે એમને સાંભળીએ. હવે બાપુ અમારે કહે ઇન્ડસ્ટ્રીયલ છે, એશિયામાં મોટું ઇન્ડસ્ટ્રીયલ અમારે અહીંયા સ્થાપેલું છે. પણ સરકારના નિયમ મુજબ 80% લોકોએ જે જોબ મળવો જોઈએ એ અશક્ય છે, નથી મળતો. લોકોને નથી મળતો. એટલે આજે યુપી બિહારના લોકો આવીને અહીંયા જોબ કરે છે. તમે અહીંયા બિરલા કાસિમ છે, બિરલા કોપર છે, જીએસએલ છે, મોટા મોટા તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે કંપનીઓ છે, પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ છે, ત્યાં તમે એક વસ્તુ માત્ર હું તો છેલ્લા 10 વર્ષથી જોબ જ કરું છું અને બાપુના વિડીયો પણ હું ઘણા ક્લિક કરું છું અને એક વખત મારા બાપુ સાથે વાત પણ થઈ છે. પરંતુ તમે જો મેનેજર થી લઈને અને ઊંચું જે પોસ્ટ પર યુપી બિહારના હિન્દી લોકો છે, આપણા ગુજરાતી પર મોટી પોસ્ટ પર નથી. આનું કારણ એક જ છે કે જ્યારે આપણા ત્યાં ચૂંટણી ઇલેક્શન આવી જાય છે ત્યાં આપણી નીચા લેવલની પબ્લિક તો કરી પણ આપણા બધા સમાજના લોકો દારૂ છે, પૈસા છે, બધા વેચાઈ જાય છે. એનું કારણ આ છે ને આજે નીચા નથી દેખાતા. આપણે નોકરીનો પ્રશ્ન નથી, આપણે
જોબ જવા માટે રસ્તા પણ સારા જોવે. તમે હમણાં હું દરેકથી અહીંયા આવતો હતો, બાપુના ફોન આવ્યો કે ક્યાં છો? એકચ્યુઅલમાં મારી પાસે બે ગાડી હતી, એક ગાડી હતી સર્વિસમાં અને એક ગાડી બગડી ગઈ. હમણાં સરખાવાળો રસ્તો તમે જોવો એટલી ખરાબ કન્ડિશન છે કે તેની કોઈ વાત નહીં. તમારી જેટલી વાતો છે, જેટલી સમસ્યા છે એનું એક જ સોલ્યુશન છે. બાકી તમે વાત કરો છો અત્યારે 10 વર્ષ પછી પ્રોગ્રામ હશે, તમારો છોકરો બોલશે, એના 20 વર્ષ પછી પ્રોગ્રામ હશે, એનો છોકરો બોલશે. હું શરૂઆત ગમે ત્યાંથી થાય, 10 થી થાય, 20 થી થાય, એવી ચિંતા ના કરતા પહેલા યુનિટી બનાવો, નક્કી કરો કરવાનું છે, બધું થશે. આવો મને ખેડાજીના રોડ રસ્તા બતાવો, ઉભા રહી કરાવનારા છે, રાતોરાત બધું શક્ય છે. ભાઈ કરો અધિકારીને હું ના આવે, રાતે તમે કહીએ ને હવારમાં આવું છું, આ રોડ મારે જોઈએ, રાત્રે મશીન હોય, રાત્રે 2.5 કરોડના 2.5 કરોડના રોડ બની જાય, બધું શક્ય છે. તમારામાં તેવાની કેટલી છે, તમારા નેતાઓ પણ અને અધિકારીઓ કોણ કરવાની એની પણ ડિપેન્ડ કરે. બાકી તમે ઉઠતા રહેશો, એ લોકો બધા મોજ કરવાના છે. હવે આપ સૌ બાપુને જાણો છો, અમે મળવા ગયા હતા ત્યારે બાપુએ બહુ જ રિસ્પોન્સ સારી રીતે આપેલું છે ને આપણને ચોખ્ખા દિલથી બધું ભૂલીને આપણે જે મુદ્દા હતા તે બાપુને સાંભળ્યા હતા અને બાપુએ મને કીધું કે લડવાનું હોય તો આપણે લડી જ લઈએ, પણ એક નાની એવી રકમ જે 500,000 માટે પછી કોર્ટ કચેરીના ધક્કાથી આપણાથી ના ખવાય. જે 500,000 નો જે ડિફરન્સ રહેલો છે આપણા 20,000 ના આસપાસનું, 500 બાપુ સેટલમેન્ટ આવેલું છે, એ 500,000 માટે ના લડાય. એ બાપુએ બી મને સલાહ આપેલી કે એમાં માટે લડવા ના જરૂર છે. હવે બાપુ પાસે આપણે ગયા હતા, એમની સંસ્થા જે ચાલે છે સંકુલ, એમાં બધા બહુ ઘણા સ્કૂલ ને વૃદ્ધાશ્રમ ને બધા બહુ કામો બાપુ કરી રહ્યા છે. અમે સાથે આંખો જોઈ ના આવેલા છે ને 24 તારીખે 24 ભૂમિપૂજન છે, તો જે આ 900 રૂપિયા બાપુના નામથી વધેલા છે. બાકી મેનેજમેન્ટ જે ખુલ્લી નોટિસ માં આવી એના ઉપર ₹1 મેનેજમેન્ટ જે જાય તો ₹1 ના બાપુના નામથી વધેલા છે. લડતા પહેલા તારી નામથી વધી ગયો છે બીજો, તો આપણે બી એક બાપુ ને ભેટ તરીકે કે સંકુલમાં દાન તરીકે જે તરીકે આપણે આપવાનું એ બાપુને હું આપણા સ્ટેજ પરથી કહી દઉં, તમારા આપણા બધા એમ્પ્લોય તરફથી 920 એમ્પ્લોય તરફથી કે જે બી હોય કોને એનો ખુલ્લી માંગણી અમે બાપુને રૂબરૂ આપવા નહીં, ઉઘરાણો કરી ફાળો કરી જે બી હશે જેને જે આપવો હોય છે થોડું ઘણું આપણે જે બી હોય દાન કરી એમને થોડો સાથ સહકાર આપીશું. એટલે દરેક મહિને એની અપીલ કરું છું ને હું ગ્રુપમાં બી આપણા રાખેલું 920 એમ્પ્લોય વાળા, દરેકે જે યોગ્ય લાગે તે દાન તરીકે તમારે પૂર્ણ ફૂલી પાકી આપવા વિનંતી. બાપુનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આટલા દૂરથી આપણા લીધે આવેલા છે. જે બાપુના નામથી જો કામ થતું હોય તો બાપુ દિલમાં ઉતરે તો શું થાય તમે જરા આજે જો એટલા લોકો આવેલા છે, ઘણા પરિસ્થિતિને મેરેજો છે, આજે બધું કશું નહીં, બાપુ એક માણસ હોય તો બી જે શક્ય હોય એ લડવા તૈયાર છે. બાપુએ જે કીધું આપણે બી એવું એકતા રાખવાનું છે, એકતા જે સાચા માણસો જોડે રાખીને લડવાનું છે. બાકી બાપુ તો આપણા લીધે છે, આપણે બી ત્યારે બાપુ બનવું પડશે. જો દરેક બાપુ બનશે તો પછી બાપુને ત્યાંથી આવવાની જરૂર નહીં રહે, આપણે જાતે કરી શકીએ. બાપુ તો છે જ આપણા જોડે, પણ આપણે બી બાપુ બનવું પડશે. દરેક વ્યક્તિ જો બાપુ બનશે તો આ દેશ બહુ સુંદર ને આ શોષણ કરતું બધું ચીરો થઈ જશે. તો દરેકે બાપુ બનવું પડશે, લડતમાં ઉતરવું, ફિલ્ડમાં ઉતરવું પડશે. આજે જે લડે છે, આગેવાની કરે છે, એમને જ ખબર છે કે એમને કેટલા પથારી તીર લાગે છે. આગળની તો બહુ સુંદર જોડે પથારી કેટલા તીર પીઠમાં ગોતે છે, એક જે બાપુ જાણે છે અને જે આગેવાની કરે છે એ જાણે છે. લડતમાં પથારી યોગદાન આપવો આસાન છે, પણ લડત આગળ રહીને લડવું એ બહુ મુશ્કેલ છે. પણ ભેગા થઈને લડીશું તો એ બહુ આસાન થઈ જશે. તો આપણે બાપુ જેવા બનવું પડશે. બાપુ તો છે જ આપણા જોડે, એ બાપુએ કહી દીધું છે અને આપણે બાપુ બી બનવું પડશે. જો દરેક બાપુનો લક્ષ્ય છે કે દરેક બાપુ બને, પછી બાપુનો એક જ લક્ષ્ય કે નાના વ્યક્તિઓ, નાના બાળકોને કેમ સાથે લઈને આવે, એમને સ્ટેજ પર એટલે વ્યવહાર છે કે સ્ટેજ પર બોલો, આગલી પેઢી મજબૂત થાય ને આપણા શોષણ અત્યારે આપણે લડીએ ને લડીએ. એટલે બાપુ જેવા 100 નહીં 1000 ની દરેક રાજ્યમાં બાપુ જેવા લોકો, દરેક જગ્યાએ બાપુ જેવા લોકો હોવા જોઈએ. તો આપણે બાપુ બનવું પડશે ને બાપુને બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવો પડશે ને એમના સંકલ્પમાં આપણે બી દાન પેટે જે આપણે યોગ્ય લાગે તમારે જે આપવો એટલે ફાળો આપીશું ને આપણે એમના કાર્ડ મુહૂર્તમાં જઈશું. દાન પેટીમાં આપણે જઈએ.
આપણે કાર્યક્રમને એકદમ નાનકડી રજૂઆત કરી પૂર્ણાહુતિ આપણે જાહેર કરીશું. મિલત રાશિ તરફથી બાપુનો આપણે બધા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ, કારણ કે આ જે કામ રહ્યું છે આપણે તાત્કાલિક મીટિંગ માટે બોલાવ્યા છે, કમિટી જાણે છે એમના નામથી બોલાવ્યા અને ઘણા લોકોએ પ્રયત્ન કર્યા છે કે આ પ્રોગ્રામ ના થાય. આપણે પેલું નામ ઉછાળવું નથી, કઈ નહીં, કોઈ બી કઈ નહીં, આપણું કામ થવું છે, સમાધાન થવું છે. બાપુનો હેતુ છે કે પોતાના દરેકને હક મળવો જોઈએ એવું કેવું. એક પછી ગમે છે સમાધાનથી હોય કે લડી લેવાય, બરાબર. તો આપણે એમનો આભાર વ્યક્ત કરીએ. એના સાથે સાથે આપણી બીજી પણ ટીમ હતી, હસન મામા જે વિલાયતના સરપંચ છે, ઇમ્તિયાઝભાઈ. બાકી તમને ખબર છે નાની નાની કંપનીઓ કઈ લોકોને હટાવી દે, આપણી કંપનીઓ બહુ મોટી હતી. તો જેમ બાકી પહેલા કીધું આપણે બાપુને સન્માનિત 26 તારીખે ત્યાં દરેક તરફથી હું બાપુનો ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું. અમે તો ત્યાં જોઈને આવ્યા એમનું સંકુલ ને આગે એકવાર જાવ તમે ત્યાં, અને ખેડામાં જે રસ્તા કિનારે હકીકત છે, તમે કોઈ બી રસ્તો જોવો એકદમ ટકાટક હશે, અને આપણા મેઇન રસ્તા પણ ખરાબ છે. આ એક એમનું કામ છે, ત્યાં અમે રૂબરૂ જોયું હતું. ઘણી જગ્યાએ લોકો આવે છે, એવું નથી કે આપણે સંસ્થાવાળા આવે છે. અમે અત્યારે કાકા આવ્યા હતા પાટણથી, દાદા આવ્યા હતા, આપણે એ પણ રજૂઆત કરવા આવ્યા. શોષણ ગમે તે આગળ હશે ત્યાં બાપુ લડવા તૈયાર છે, પણ તમારે આવવાનું ફરી પડશે. થેન્ક યુ છે, નીકળવું છે એટલે આપણે હવે કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ, પણ થેન્ક યુ સો મચ. ફરી વાર બહુ જલ્દી મળશે. કે મહિપતસિંહ બાપુ ત્યાં એમના કર્મચારી મંડળના કોઈ પણ વ્યક્તિઓને નથી લાવતા, એમના બાળકોને સાથે લાવે છે. આજે એ બાળકોને સાથે લઈ અને દરેક સ્ટેજ ઉપર આવી રહ્યા છે. એટલા માટે આજે એ બાળકોનું પણ આપણે નાના મોટા જે પણ આપણા મિત્રો છે એમના થકી આપણે સ્વાગત કરીશું. આવનાર 5-10 વર્ષ પછીનું ભવિષ્ય છે અને એ બાળકો આજે નિડરતાની સાથે પૂછશે. આપણે આમાં એકાય એવા વ્યક્તિઓ છે કે જેમને માયા પકડતા અથવા કેમેરા સામે આવતા પણ થોડો સંકોચ અનુભવ છે. આજે એ બાળકોને તમે સ્ટેજ ઉપર માયક આપો, આ પોતાની રીતે જવાબ આપવા માટે સક્ષમ છે. એનું એક ફક્ત અને ફક્ત પાસું છે તો મહિપતસિંહ ચૌહાણ. અને
સો આજે ભરૂચ આવ્યા છીએ અને ભરૂચ અમારા સર્વ સમાજના ઉપપ્રમુખ ભાઈ શ્રી ઇમ્તિયાઝભાઈ અને થોડા દિવસો પહેલાં જ ગ્રાસિમ આદિત્ય બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના કામદાર એવા ભાઈ આવ્યા હતા અને જે રજૂઆત કરતી કે ભાઈ અમારા 920 વર્કરોની આટલી માંગણીઓ છે જે ઘણા સમયથી અટવાયેલી છે. તો આપણે અલ્ટિમેટમ આપ્યું હતું કે 21 તારીખે હું પોતે આવી રહ્યો છું અને આ બાબતની અંદર જરૂર પડશે તો આંદોલન શરૂ કરશું. તો આંદોલન થાય એ પહેલાં જ ખૂબ જ સારું સુખદ સમાધાન થયું છે અને કામદારોના હિતની અંદર કંપનીએ ખૂબ જ સરસ નિર્ણય લઈને તમામ 920 કામદારોને હક આપવાની જાહેરાત કરી છે. તો એ બદલ કંપનીના મેનેજમેન્ટનો HR મેનેજમેન્ટ અને તમામ એ માલિકોનો બી આભાર માનું છું. સાથે જ લડત લડનાર ભાઈ શ્રી ઇમ્તિયાઝભાઈ વાત કરશે. ઇમ્તિયાઝભાઈ નમસ્કાર. અમે છેલ્લા ઘણા સમયથી પ્રયાસ કર્યા હતા કે જે બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી છે તેની જે મુખ્ય માંગો હતી એ મુખ્ય માંગ જે કર્મચારીઓ એમના યુનિયન છે એમની સાથે મળી અને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. રજૂઆતમાં અમે વાટાઘાટો દ્વારા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમ છતાં અમને જો નિર્ણય અને ન્યાય ના મળ્યો ત્યારબાદ અમે જે અમારી ભરૂચ જિલ્લાની સર્વ સમાજ સેના ટીમ છે તેમના સાથે ચર્ચા વિચારણા કરી મહિપતસિંહ બાપુ કે જેઓ ન્યાય અને હક માટે હર હંમેશ પ્રજા માટે અવાજ ઉઠાવતા આવ્યા છે તેમના દ્વારે જઈ અને એમના દરવાજા ખખડાવ્યા હતા. મહિપતસિંહ બાપુ દ્વારા જે પણ અમને વિડીયો જાહેર સંદેશ મારફતે મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો ત્યારબાદ વહીવટી બિરલા ગ્રાસિમ કંપનીના જે પણ મેનેજમેન્ટ છે તેમને આ કર્મચારીઓની માંગને સ્વીકારી અને એમને સુખદ સમાધાન લાવ્યું હતું. તે બદલ વહીવટ કર્મચારીઓ જેના અંદર આશીષ ગર્ગ સાહેબ અને એમના જે પણ ઉપરના કર્મચારીઓ અને જે પણ સાથી મિત્રો જે મેનેજમેન્ટમાં જોડાયેલા હતા કર્ણવ સર એમનો હું પટેલ ઇમ્તિયાઝ ભરૂચ જિલ્લા સર્વ સમાજ સેના અને મહિપતસિંહ બાપુની જે ગુજરાતની સર્વ સમાજ સેના છે તે ટીમ વતી ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું. હેલો